સૌથી ઘાતક હથિયારોમાં સ્થાન પામતી AK-47 મિખાઇલ કલાસ્તનિકોવ જાણીતું છે રશિયાનું નામ, પણ કિંગ ઓફ 9mm પિસ્તોલના સર્જક ગેસ્ટન ગ્લોક છે. 51 વર્ષની ઉંમરે એન્જિનિયર ગેસ્ટન ગ્લોક 16 વખત ડિઝાઇન તેની રદ થઈ અને 17મી વખત પસંદ પામી. ઓસ્ટ્રિયન દેશની આર્મીએ 20,000 પિસ્તોલનો ઓર્ડર આપ્યો. 1980ના દશકામાં ગ્લોક 17 અમેરિકા દેશ પહોંચી. અમેરિકન પ્રજાના હાથમાં પિસ્તોલ સરળતાથી પહોંચતી કરી દીધી અને 20 કરોડથી વધારે ગ્લોક 17ના નંગ બની ચૂક્યા છે. અમેરિકા દેશના ગન કલ્ચરનો ઉદય કેમ થયો તેનું ગ્લોક નામનું પુસ્તક પણ લખાયું. ગેસ્ટનની વ્યક્તિગત સંપત્તિ $1.1 અબજ પણ વધારે હતી. ફિલ્મોમાં રમકડાની પિસ્તોલોની ડિઝાઇન પણ ગેસ્ટન ગ્લોકની જોવા મળે છે. વર્ષ 2020માં AK-47 કેમ બની તેનું રશિયન ફિલ્મ પણ રસપ્રદ છે. તે અચૂક જોવા જેવી ફિલ્મ છે.